મંગલમ ભગવાન મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજા ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નવ્વાણું શ્લોક આવ્યો બરાબર થઈ ગયો 99 સોમાં 100 અથ એતદેવ તીર્થાંતરીય મતેન સંવાદયન આ સોમા શ્લોકની ઉત્તરણિકામાં વાત કરે છે એતદ એટલે હમણાં જે કહી ગયા એટલે 99મા શ્લોકમાં જે વાત કરેલી હતી કે અપુનર્બંધક જીવ અને સમ્યક દ્રષ્ટિ જીવ એ લોકોનું મન કેવું હોય છે તો કે નિર્મળ મન હોય છે અને મનની નિર્મળતા એ વ્યવહારમાં આપણને ખબર કઈ રીતે પડે તો કે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે એ તત્પર હોય છે સંસારમાં ભટકવા માટેનું વલણ એનું સમાપ્ત થઈ ગયેલું છે આવા પ્રકારનું મન એનું ક્યાં છે તો કે અપુનર્બંધક અને સમ્યક દ્રષ્ટિ જીવ પાસે ચર્માવર્તમાં છે અને ન પુનઃ આવર્તાંતર વર્તીના વાત ગઈકાલે કરેલી અચર્માવર્તમાં રહેલા હોય તો નહીં કારણ કે અચર્માવર્તમાં રહીને કદાચ યમ નિયમ વગેરે આરાધના કરે તો પણ ભાવ અભિસ્વંગ હોય છે સંસારની આસક્તિ હોય છે તો આ વસ્તુ જે ગઈકાલે કીધી એને અન્ય દર્શન એના મતથી એનું સમર્થન કરતાં બતાવે છે કે તથા ચ અન્યૈ અપી હિ એતદ યોગ માર્ગકૃત સમય સંગીતમ ઉક્તિભેદેન યદ ગોપેન્દ્રમ ઇદમ્મચ તથા છે એટલે કે આગળ શ્લોકમાં જે 99મા શ્લોકમાં વાત કરીએ એ મુજબનું અન્ય દર્શનકારોએ પણ જે કહેવાય તો કે યોગ માર્ગકૃત શ્રમ યોગ માર્ગની અંદર એટલે કે પોતાના આત્માને મોક્ષની અંદર સતત નજીક લઈ જવા માટેનો પરિશ્રમ કરનારા એવા યોગી પુરુષો બધા એ લોકોએ પણ આ જ વાત ઉક્તિ ભેદેનો સંગીતમ એટલે સમ્યક પ્રકારે કહેલું છે ઉક્તિ ભેદેન એટલે જુદા શબ્દની અંદર આપણે જે કહીએ છીએ એ જ વાત અન્ય દર્શનકારો પણ અલગ શબ્દની અંદર બતાવે છે કઈ રીતે તો યદ ગોપેન્દ્રમ ઇદમ વચ ગોપેન્દ્ર નામના એક યોગાચાર્ય થઈ ગયા અને એમનું વચન એ સાક્ષી પાઠ રૂપે હરિભદ્ર સુરીમાયા સાહેબ યોગ બિંદુ ગ્રંથમાં દેખાડી રહેલા છે એ આગળ 101મા શ્લોકમાં છે પહેલાં 100મા શ્લોકની વ્યાખ્યા જોઈ લઈએ કે તથા ચ એટલે કે પૂર્વોક્ત અર્થ ભાવના પૂર્વોક્ત અર્થ એટલે કે ભાઈ ચર્માવર્તમાં હોય તો જ મનની નિર્મળતા અને યોગ માર્ગની અંદર મનને જોડવાનો પુરુષાર્થ આ બધું શક્ય છે અચર્માવર્ત કાળમાં નહીં આ અર્થ પૂર્વોક્ત છે આગળ 99મા શ્લોકમાં થઈ ગયા એની જ વધારે ભાવના દેખાડવા માટે એટલે કે એનું સમર્થન કરવા માટે તથા ચ કહીને વાત કરે છે કે અન્ય દર્શનકારોએ પણ એટલે કે કિમ પુનઃ અસ્માભી અમે માત્ર જૈનો જ કહીએ છીએ એમ નહીં અજૈનો જે છે એ પણ આ જ વાત કહી રહેલા છે કઈ વાત તો કે એતદ એટલે કે ચર્માવર્તે એવ વિમલ મનોલક્ષણ વસ્તુ આ મૂળભૂત વસ્તુ છે કે ચર્માવર્ત કાળમાં આવે તો જ મન પોતાનું વિમલ થાય નિર્મળ થાય ધવલ અને ઉજ્જવલ બને અચર્માવર્ત કાળમાં રહેલો હોય તો કદાચ પ્રવૃત્તિ સુધરી જાય એ કાળ એટલે સાહેબ અંદરની પરિણતિ છે સાહેબ કાળ એટલે કાળ એ જીવની પોતાની જ પરિણતિ જી સાહેબ કારણ કે જીવાભિગમ સૂત્રમાં બતાવેલું છે કે જીવા ચેવ કાલોત્તિ પૌચ્ચઈ અજીવા ચેવ કાલોત્તિ પૌચ્ચઈ જીવ અને અજીવ એ જ કાળ છે જીવ અને અજીવ કાળ છે એટલે શું છે જીવ અને અજીવનો પર્યાય એની અવસ્થા એ જ શું છે તો કે કાળ છે તો જીવની અપરિપક્વ અવસ્થા એનું નામ અચર્માવર્ત અને જીવની પરિપક્વ અવસ્થા એનું નામ ચર્માવર્ત આ જુદા શબ્દની અંદર છે ઓલું કાળ અલગ સેપરેટ તત્વ છે એમ સમજીને બોલીએ તો ચર્માવર્ત કાળમાં એવો હોય તો જીવ અધિકારી બને અચર્માવર્ત કાળમાં હોય તો અધિકારી ન બને આ રીતે એક ભેદથી વાત કરવામાં આવે પણ જ્યારે કાળ એ જીવનું સ્વરૂપ જ છે તો એ જીવની અપરિપક્વ અવસ્થા એનું નામ અચર્માવર્ત કાળ બરાબર અને જીવની પરિપક્વ અવસ્થા એટલે શું તો કે જીવ ચર્માવર્ત કાળમાં આવેલો છે
એટલે અંદરની પરિણતિ અંદર નિર્મળ થતી જાય છે. એટલે કે ચર્માવર્તમાં જ વિમલ મન, નિર્મળ મન સ્વરૂપ વસ્તુ સંભવી શકે છે. આવું યોગ માર્ગ કૃત સમય, યોગ માર્ગની અંદર કૃત એટલે કે જેણે અભ્યાસ કરેલો છે. યોગ માર્ગ એટલે આત્માને સતત આત્માનો મોક્ષ કઈ રીતે થાય એ માટેની જ મથામણ જેમણે કરેલી છે. પોતાના અંતરમાં ઉઠતા પ્રત્યેક વિચાર ઉપર જેની વોચ છે અને એને સતત વિચારને મોક્ષ તરફ જ જોડવાનો પુરુષાર્થ જે કરેલા છે, એવા અન્ય દર્શનકારના પણ યોગી પુરુષો એમણે પણ સમ એટલે સમ્યક પ્રકારે, ગીતમ એટલે કહેલું છે, આ જ વસ્તુ કહેલી છે. કઈ રીતે? ઉક્તિ ભેદેન, શબ્દ વિશેષ લક્ષણે. આપણા કરતાં શબ્દો એ લોકોના થોડા જુદા. આપણે શું બોલીએ? આત્મા અને કર્મ. એ લોકો આત્માના બદલે પુરુષ બોલે, કર્મના બદલે પ્રકૃતિ બોલે. આટલો શબ્દનો ભેદ છે, શબ્દનો તફાવત છે. વસ્તુ સ્થિતિની અંદર કોઈ તફાવત નથી. યદ એટલે યસ્માત, કારણ કે ગોપેન્દ્રના, ભગવાન ગોપેન્દ્ર ના કેટલું સરસ મજાનું વિશેષણ આગળ લગાડે છે. અન્ય દર્શનકારના ઋષિ છે, એમના માટેમાં ભગવાન એવા શબ્દનો પ્રયોગ અહીંયા વ્યાખ્યાકાર કરે છે. હરિભદ્ર સ્વામીએ કીધું કે ગોપેન્દ્ર એટલે ગોપેન્દ્રનું વચન છે, તો એ ભગવાન ગોપેન્દ્ર એમણે આ પ્રમાણે કીધેલું છે. આ પ્રમાણે એટલે કેવા પ્રમાણે? તો હમણાં જ આગળના 101, 2, 3, 4 શ્લોકની અંદર જે કહેશું એ વચન એ ગોપેન્દ્રનું વચન છે. એ જ વસ્તુને દેખાય છે 101માં શ્લોકમાં. હવે 101, 102, 103 અને 104 આ 4 શ્લોક જે છે એ ગોપેન્દ્ર આચાર્ય એમના છે. તો બતાવે છે અનિવૃત્ત અધિકારાયામ પ્રકૃતો સર્વ થઈ વહી ન પુંસઃ તત્વ માર્ગે અસ્મિન જિજ્ઞાસા આપી પ્રવર્તતે. કહે છે કે જ્યાં સુધી આત્મા ઉપર, એ લોકો પુરુષ કહેશે કે પુરુષ છે એનો પ્રકૃતિ ઉપર અનાદિકાળનો અધિકાર છે. આપણે જુદા શબ્દ કહીએ છીએ કે આત્મા ઉપર કર્મનો અધિકાર અચર્માવર્ત કાળની અંદર છે. એ અચર્માવર્ત કાળમાં આત્મા ઉપર પ્રકૃતિ, કર્મ પ્રકૃતિનો અધિકાર. અહીંયા પ્રકૃતિ લખે છે કે પ્રકૃતિ જે છે એનો અધિકાર પુરુષ ઉપરનો જ્યાં સુધી રવાના ન થાય, પુરુષ ઉપરની પકડ પ્રકૃતિ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી યોગ એટલે શું, યોગનું આંતરિક સ્વરૂપ શું, એવી જિજ્ઞાસા પણ પ્રવર્તી શકે નહીં, પ્રગટી શકે નહીં. એટલે આવી જિજ્ઞાસા પણ જો પ્રગટ થાય તો સમજવાનું કે કર્મ પ્રકૃતિનો ઘણો બધો અધિકાર જીવ પરથી ઓસરી ગયેલો છે, તો જ આવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ શકે. પણ એ કુતૂહલ વૃત્તિ નહીં લેવાની. કે લેવાની? જેમાં આપણે આપણી જાતને બદલવાની આવે એવા પ્રકારની જિજ્ઞાસા. માત્ર જાણવાની ઈચ્છા, અચ્છા આમ બરાબર, આમ તમે આમ માનો, અમે આમ માનીએ છીએ, એ માહિતી જ્ઞાન રૂપ એની વાત નથી ચાલતી. પણ પોતાની જાતને બદલવાની તૈયારી હોય એવા પ્રકારની જિજ્ઞાસા. એ કહે છે કે અનિવૃત્ત અધિકાર આવ્યા. અધિકાર જ્યાં સુધી પ્રકૃતિનો નિવૃત્ત ન થાય, રવાના ન થાય, એટલે પ્રકૃતિના લોખંડી પંજામાં પુરુષ અનાદિકાળથી રહેલો છે. એ પ્રકૃતિની પકડ જ્યાં સુધી છૂટે નહીં, સર્વથા એટલે બિલકુલ છૂટે નહીં. બિલકુલ એ કીધું એનો મતલબ અચર્માવર્ત કાળ. થોડી ઘણી પ્રકૃતિ જે છે ઢીલી પડે અને અધિકાર છોડવાનું કામ કરે શરૂ, એટલે સમજવાનું હવે ચર્માવર્ત કાળમાં જીવ આવેલો છે. એટલે સર્વતા એટલે બિલકુલ અધિકાર પ્રકૃતિએ છોડેલો નથી પુરુષ ઉપર. તો પછી કહે છે કે તત્વ માર્ગની અંદર, અસ્મિન તત્વ માર્ગે, આ તત્વ માર્ગ જે છે મોક્ષ માર્ગ, એને વિશે જિજ્ઞાસા પણ પુરુષને પ્રવર્તી શકતી નથી. આ જ વાત બતાવે છે વ્યાખ્યાની અંદર કે અનિવૃત્ત અધિકારનો મતલબ શું? નિવૃત્ત એટલે વ્યાવૃત્ત થવું, રવાના થવું. અધિકાર એટલે શું? પુરુષ ઉપરનો અધિકાર એટલે પુરુષનો અભિભાવ કરવો, પુરુષનો પરાભવ કરવો. પુરુષ એટલે કે આત્મા. આત્માનું સ્વરૂપ કેવું છે? સહજ ચેતનાનો પ્રવાહ, અનાદિકાળથી ચાલી આવતો અનંતકાળ સુધી ચાલનારો. એનો પરાભવ કરવો એટલે કે એની અંદર રાગ, દ્વેષ, મોહ એના તોફાન ઊભા કરવા. એનો મતલબ શું? પરાભવ કર્યો. બરાબર? શાંતિથી માનો કે રાજા રાજ કરી રહેલો, સરકારનું રાજ્ય શાંતિથી ચાલી રહેલું છે, અને ગામે ગામ હુલ્લડ વગેરે શરૂ થઈ જાય એટલે શું કહેવાય?
કે ભાઈ અરાજકતા ઊભી થઈ. અરાજકતા એટલે કે રાજાનો જે અધિકાર હતો એનો પરાભવ થાય છે. ભાઈ શાંતિથી અમારા દેશની અંદર અમે અમારું શાસન ચલાવી રહેલા છે એ પ્રકારનું રાજા જે માને છે એ રાજાનો પરાભવ થાય છે. એમ સહજ ચેતનાનો પ્રવાહ અનાદિકાળથી માંડીને અનંતકાળ સુધી જે ચાલી રહેલો છે એમાં પ્રકૃતિ પુરુષનો પરાભવ કરે છે. એનો મતલબ કે રાગ દ્વેષ મોહના તોફાન ઊભા કરવાનું કામ પ્રકૃતિ કરે છે. અને આવું તોફાન બંધ નથી થયું બિલકુલ, એટલે કે પુરુષનો પરાભવ. એટલે કે છે પુરુષ અભિભવ રૂપ, પુરુષનો પરાભવ કરવા સ્વરૂપ જે અધિકાર છે પ્રકૃતિનો પુરુષ ઉપરનો, એના કારણે આવા પ્રકારની જે પ્રકૃતિ એટલે કે પૂરેપૂરી પોતાની પકડમાં જેણે પુરુષને આત્માને રાખેલો છે એવી પ્રકૃતિ, જે પ્રકૃતિનું બીજું નામ પ્રધાન પણ કહેવાય છે. આ ગોપેન્દ્ર આચાર્ય એ સાંખ્ય દર્શન એ પાતંજલ દર્શન છે એ પ્રકારનું જ એમનું દર્શન છે. તો એની અંદર બતાવે છે કે પ્રકૃતિનું બીજું નામ શું છે તો કે પ્રધાન છે. પ્રકૃતિનો મતલબ શું તો કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ ત્રણેય ગુણ એની સમ અવસ્થા એને શું કહેવાય તો કે પ્રકૃતિ કહેવાય. અને એમાં વિષમતા આવે એટલે સત્વગુણ ઓછો થઈ જાય ને રજોગુણ ને તમોગુણ વધી જાય તો એ શું કહેવાય વિકૃતિ કહેવાય. એટલે એના કારણે પુરુષનો સંસાર ચાલે અને પ્રકૃતિ સમ બની જાય એટલે કે હવે પ્રકૃતિએ પુરુષ ઉપરનો અધિકાર પોતાનો છોડી દીધેલો છે, તોફાન દેખાડવાનું બંધ કરી દીધું છે. તો પછી પુરુષને મોક્ષ માર્ગે આગળ વધવાના પરિણામ જાગે અને જીવ મોક્ષમાં પહોંચી જાય. હા, પ્રકૃતિની અંદર ચડાવ ઉતાર આવી શકે છે, પરંતુ એની અંદર આપણે સમજવાનું એમ કે જ્યાં સુધી આપણે જોર અંદરથી નહીં કરીએ ત્યાં સુધી એ પોતાનો અધિકાર પૂરેપૂરો નહીં છોડે. થોડો ઘણો અધિકાર છોડે પણ પાછી પોતાની પકડ રાખવાનો પ્રયાસ પણ કર્મસત્તા કરતી જ હોય છે. એટલે જ્યાં સુધી તમે કેવળના ન પામો ત્યાં સુધી શાંતિથી બેસવાનું છે જ નહીં. કે હવે સંકેત મળી ગયો, હવે નિરાશ. હવે શું કહેવાય, સાતમું ઊંઠાણું મળી ગયું એટલે નિરાશ થઈ ગઈ. કારણ કે કિનારે આવેલા જીવને પણ મોહ રાજાના મોજા તાણીને પાછા સંસાર સાગરમાં ડૂબાડવાનું કામ કરે છે. એટલે આપણે જરાય ગફલતમાં રહેવાનું નથી. તો બતાવે છે પ્રસ્તુતની અંદર સર્વથા એટલે સર્વ પ્રકાર. સર્વ પ્રકાર એટલે કોઈ પણ પ્રકારે પોતાનો અધિકાર છોડેલો નથી. એટલે કે જે અપુનર્બંધક અસ્ય અપી અપ્રાપ્તો ઇતિહાસ, જીવને સમ્યક દર્શન કે કેવલ જ્ઞાન વગેરે એ તો પ્રાપ્ત ન થાય, પણ અપુનર્બંધક અવસ્થા પણ જીવને પ્રાપ્ત ન થવા દે. તો એનો મતલબ સમજવાનો કે પ્રકૃતિએ પોતાનો અધિકાર જીવ ઉપરથી બિલકુલ છોડેલો નથી. થોડોક અધિકાર છોડે તો ઓટોમેટિક જીવ અપુનર્બંધક બની જાય. એટલે મતલબ કે અત્યાર સુધી જીવ અચરમાવર્તમાં હોય તો પ્રકૃતિનો અધિકાર બિલકુલ છૂટેલો નથી. એટલે પહેલાં વાત કરેલી હતી તમને કે વિંસિકા પ્રકરણની અંદર હરિવદ્રસમાં જે વાત કરેલી છે કે અચર્માવર્ત કાળની અંદર કર્મનું પ્રભુત્વ છે અને ચર્માવર્ત કાળની અંદર આત્માનું પ્રભુત્વ છે. બરાબર? એટલે આત્માનો પુરુષાર્થ ચર્માવર્ત કાળમાં કામ લાગે, અચર્માવર્ત કાળમાં કામ ન લાગે. ગફલત એટલે સાહેબ આપણા ભાવ પરિણામની અંદર ગફલત બની રહ્યું છે. હા, ગફલત એટલે આપણે આપણા પુણ્યમાં મુસ્તાક બનીને ફરતા હોઈએ ને, મને બધી સમજણ પડી ગઈ છે, હવે બધું ખ્યાલ છે. ઘણા સમયથી ઘણા સમયથી મેં વ્યાખ્યાન સાંભળ્યા છે, ઘણા મહાત્માના વ્યાખ્યાન સાંભળ્યા છે, ને ઘણાને શું નશા હોય છે. આપણને તો શું છે, આમાં આનંદગંજી મહારાજ છે, બીજા કોઈ સ્તોન બોલવા મજા નથી આવતી. આ નશો હોય છે એક જાતનો. હા, વર્તમાન કાળમાં હા આપણને દેવચંદ્ર મહારાજ ને આનંદગંજ મહારાજ એના સિવાય કોઈના સ્તોન બોલવાના બિલકુલ ન ફાવે. હવે આ ક્યાંથી નશો કેવી રીતે ઉપડે છે એ સમજણ નથી પડતી. એટલે વાત એ છે નશોની વાત ચાલે, સમજણ બિલકુલ પડતી ન હોય. પાછી તકલીફ મોટી એ છે પાછી એના ભાવાર્થ ને પદાર્થ એની બિલકુલ ટપ્પી પડે નહીં. પણ નશો એક જાતનો શો કરવાનો નશો, સમજી ગયા ને? બરાબર. હા, એ શો કરવાનો નશો આપણને તો આવું જ ફાવે. આવું ચીલા ચાલુ પ્રવચન અમને કંઈ હવે ફાવતા નથી. હા, શું એ નશો હોય એમાં શું ખોટું?
જુઓ, નશો તમને હોય અને તમે નશામાં હો ત્યાં સુધી વાંધો નથી, સાચો નશો હોય તો. પણ તમે શો કરવાનું વલણ છે ને એનો વાંધો છે. દુનિયાને દેખાડવાનું છે કે ભાઈ મને તો, અમે તો બહુ ઊંચું હોય તો એને સાંભળવું ગમે, ચીલા ચાલુ વ્યાખ્યાન સાંભળવા ન ગમે. અલ્યા ચીલા ચાલુ વ્યાખ્યાનમાં પણ જે સાંભળે છે તારા જીવનમાં આવ્યું કેટલું માં? ચીલા ચાલુ એ ભરતને બાહુબલી અને સ્થૂલીભદ્ર અને આપણા ધનના અણગા બધા વ્યાખ્યાન સાંભળેલા છે, એનો કેટલો ટકો જીવનમાં આવ્યું ભાઈ? ભરત મહારાજાની અનાશક્તિ એનો એક અંશ પણ ના આવ્યો. ધનના અંગા એનો જે તપ છે એનો 1,00,000મો ભાગ પોતાના જીવનમાં ના આવેલો હોય. સ્થૂલીભદ્ર સ્વામીના બ્રહ્મચર્યનો 1,00,000મો ભાગ પોતાના જીવનમાં ના આવેલો હોય. સાંભળેલું છે ઘણું, પણ સાંભળીને બધું ખાડામાં નાખેલું છે. અને અમે તો બધું સાંભળેલું છે, અમે તો બધું જાણેલું છે. એટલે અંદરથી જે ભાવ ભાષણ કરવાનું છે એવી ભૂમિકા હું મારી તૈયાર ક્યારે કરીશ? એકાદ દ્રષ્ટાંત સાંભળ્યા પછી પણ ભાવનું પરિવર્તન કરવાનો પુરુષાર્થ કરવાનો છે એ બધું બાજુએ પડ્યું રહેશે. અને અમે તો ઘણું જાણી લીધું, તમારા કરતાં તો અમે ઘણા એડવાન્સની અંદર છીએ, તમે તો બીસી છો. આવી રીતે બીજાનો પરાભવ કરવાનું વલણ આવે છે. એ ધર્મ જગતની અંદર પ્રવેશ કરનારા જીવોની વિકૃતિ છે. અને એમાં પણ ખાસ કરીને અમદાવાદ, મુંબઈ, સુરત એના લોકોએ બહુ સાવધાન રહેવા જેવું છે. આવો ચેપ પોતાને ન લાગી જાય. કોને છે એની ચર્ચા આપણે નથી કરવી. આવો ચેપ ઘણાને હોય છે, એ આપણને ન લાગે એની આપણે જાગૃતિ રાખવી. નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. એટલે નિશાન તો ઊંચું રાખીએ ને. તો ક્યાં નિશાન ઊંચું રાખો એમાં કોઈ ઓબ્જેક્શન નથી, પણ અંદરમાં હું બીજા કરતાં આગળ છું, તમે બધા મારા કરતાં પાછળ છો, પછાત છો. આ પ્રકારે બીજાનો પરાભવ કરવાનું વલણ એ પોતાના માટે ખૂબ નુકસાનકારી બને છે. એ અધ્યાત્મના માર્ગે એક ડગલું જીવ આગળ વધી શકતો નથી, કારણ કે અંદરમાંથી મારે છૂટવું છે રાગ દ્વેષ મોહના પરિણામમાંથી. એ અંદરમાં વલણ આવતું નથી. એક ટંકની એક કપ ચા છોડવાની પણ તૈયારી ન હોય અને અમે નિશ્ચયને સમજી ગયા, તત્વજ્ઞાનને પામી ગયા એવો દેખાવ ઊભો કરવો હોય તો એક જાતની છેતરપિંડી છે. આવું આપણને ન થાય એની જાગૃતિ રાખવાની છે. ગામના મોડે તો ગરણા બાંધવા નથી જતા, બરાબર છે? એટલે આપણે આ ફાટ્યું તો થીગડું ક્યાં દેવાનું? પણ આપણે આપણા જીવનનું સંભાળીએ તોય ઘણું છે. તો કહે છે પ્રસ્તુતની અંદર અપુનર્બંધક અવસ્થા પણ જો જીવને ન મળેલી, એનો મતલબ કે કર્મ પ્રકૃતિએ જીવ પરની પોતાની પકડ બિલકુલ છોડેલી નથી. એવા જીવને, એવા પુરુષને કહે છે ન તત્વ માર્ગે અસ્મિન. અસ્મિન એટલે કે આ વક્તુમ ઉપક્રાંતે, જેને કહેવાની શરૂઆત કરેલી છે એવો આખો તત્વ માર્ગ, એવો યોગ માર્ગ, એને વિશે જાણવાની જિજ્ઞાસા પણ નથી હોતી કે યોગ માર્ગ એટલે શું. યોગ માર્ગમાં જીવ પ્રવેશ કરે એટલે અંદરમાં શું પરિવર્તન થાય, બહારમાં શું પરિવર્તન થાય, શું એમાં કમ્પલસરી હોય, બહારનું પરિવર્તન કેટલું કમ્પલસરી, અંદરનું પરિવર્તન કેટલું કમ્પલસરી, અને જીવની અંદર કઈ રીતે બદલાવ આવતો જાય, આ બધું જાણવા માટેની અંદરમાં જિજ્ઞાસા, અપુનર્બંધક અવસ્થા ન આવેલી હોય. એટલે કે કર્મ પ્રકૃતિનો અધિકાર જીવ પરથી પાછો ફરેલો ન હોય તો આવા પ્રકારની જિજ્ઞાસા પણ યોગ માર્ગને વિશેની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ શકતી નથી. એટલે કે જ્ઞાતુમ અપી, જિજ્ઞાસાનો મતલબ જાણવાની ઈચ્છા. તો કહે છે યોગ માર્ગમ જ્ઞાતુમ ઈચ્છા કિમ પુનઃ તદ અભ્યાસ ઇતિ અપી શબ્દાર્થ. જિજ્ઞાસા પણ પ્રવર્તે નહીં તો એ યોગ સાધનાનો અભ્યાસ એ તો લાખો યોજન દૂરની વાત છે. અપી શબ્દ દ્વારા અભ્યાસ, તો અભ્યાસની તો શું વાત કરવી, પણ યોગ માર્ગને જાણવાની ઈચ્છા પણ પ્રવર્તી શકતી નથી હોતી. એટલે આ ગોપેન્દ્રાચાર્ય જે વાત કરે છે એની અંદર પણ વાત આ જ આવી કે અચર્માવર્ત કાળમાં જીવ હોય તો એ ધર્મ પામવા માટે અયોગ્ય છે. ધર્મ પામવાને યોગ્ય નહીં, ધર્મને જાણવા માટેની પણ યોગ્યતા નથી. તાત્વિક રીતે ધર્મ જાણવાની પણ યોગ્યતા એનામાં નથી રહેલી. આવી વાત 101માં શ્લોકની અંદર કરેલી છે. શું પ્રશ્ન હતો? ચિઠ્ઠી આવી તદેવ ભાવે હતી એની જ વધારે સ્પષ્ટતા કરે છે. મારી પાસે અહીંયા એક પ્રશ્ન આવેલો ગઈકાલનો અધૂરો પડેલો છે. આંખના પલકારામાં અસંખ્ય સમય થાય તેવું
આપણે વિશેષમાં જણાવેલું હતું તે સમજાણું નથી એ કરી ખ્યાલ ન આવ્યો એટલે સમયના અસંખ્ય ભાગ એમ બતાવ્યા છે. સમયના એટલે એક સેકન્ડમાં અસંખ્ય સમય પસાર થાય આંખના પલકારામાં. એટલે જેમ 1 કલાક એની મિનિટ કેટલી, એટલે કલાકના 60 ભાગ તમે કરી શકો, બરાબર. 1 મિનિટની સેકન્ડ કેટલી, એટલે કે 1 મિનિટના 60 ભાગ તમે કરી શકો. 1 મિનિટના પણ 60 ભાગ કરી શકો છો. 1 સેકન્ડ એની મિલી માઇક્રો સેકન્ડ કેટલી, 1000 ભાગ. એટલે 1 સેકન્ડના 1000 ભાગ પડે છે. અને હજી આગળ વધીને 1 સેકન્ડના લાખ ભાગ પણ આજનું સાયન્સ પાળે છે. બુલેટમાંથી ગોળી છૂટે, બુલેટ છૂટે બંદૂકમાંથી અને ફુગ્ગો હોય, એ ફુગ્ગા ઉપર બુલેટ પહોંચે અને ફુગ્ગો ફૂટે, કેટલી વાર કેટલી લાગે, એટલે 1 સેકન્ડ જ લાગે, બરાબર છે ને. એટલે ફુગ્ગાને બુલેટ અડે અને ફુગ્ગો ફૂટે એમાં કેટલો સમય, 1 સેકન્ડ, મેક્સિમમ 1 સેકન્ડ. એના ફોટા પાડવા હોય તો કેટલા ફોટા પડે નરેન્દ્રભાઈ? 1, 2 કેટલા ફોટા પાડશો તમે? આજે મોડર્ન સાયન્સ એને એના 1 લાખ ફોટા પાડીને દેખાડેલા છે. દરેક ફોટા જુદા જુદી અવસ્થાવાળા. બુલેટ ટચ થાય ફુગાને પછી કઈ રીતે ફુગો ફૂટે છે, એ કઈ પ્રોસિજર થાય, કઈ પ્રોસેસ થાય છે, એના 1 લાખ ફોટા સુપર કોમ્પ્યુટર દ્વારા પાડીને દેખાડેલા છે. મોડર્ન સાયન્સ છે. એનો મતલબ કે 1 સેકન્ડના 1 લાખ ટુકડા થઈ ગયા. સીધો અર્થ એનો એ થયો ને. જેમ 1 કલાક એના 60 ટુકડા મિનિટ દ્વારા થયા, અને 1 મિનિટ એના સેકન્ડ દ્વારા તમે 60 ટુકડા, મિનિટના પણ 60 ટુકડા કર્યા, એમ 1 સેકન્ડ જે છે એના કેટલા ટુકડા, 1 લાખ ટુકડા સુપર કોમ્પ્યુટરના માધ્યમથી દરેક ફોટા થોડા ફેરફારવાળા, પ્રોગ્રેસવાળા, ફુગ્ગો કઈ રીતે ફૂટી રહેલો છે એવું દેખાડે. તો આજે મોડર્ન સાયન્સ, એક સાયન્સના 1 સેકન્ડના પણ 1 લાખ વિભાગ રહેલા છે. 1 સેકન્ડની અંદર કેટલા, તો કે અસંખ્ય 1 લાખ ટુકડા પાડી શકાય, 1 લાખ વિભાગ કરી શકાય એવું આજે મોડર્ન સાયન્સ દેખાડે છે. તો ભગવાન એમ કહે છે કે 1 લાખ નહીં પણ અસંખ્ય ભાગ કરી છે, બરાબર. એટલે જ્યારે સાયન્સ પોતે એવો ઇન્સ્ટ્રુમેન્ટ શોધશે, આટલે સુધી તો સાયન્સ પહોંચી ગયું છે. એટલે જીન શાસનની નજીક છે, સેકન્ડ કરે છે જીન શાસનની સાથે કે ભાઈ 1 સેકન્ડના પણ ભાગ 1 લાખ તો પડી શકે એમ છે જ. હજી થોડું સુપર કોમ્પ્યુટર ડેવલપ થશે, આ 4G ને 5G આવે જ ને, એમ બધું આગળ વધતું જશે. 1 લાખમાંથી પાછા એમાંથી 10 લાખ સુધી પહોંચી શકશે. એટલે આપણે છે ને તો જ માનીએ એમ છીએ. ભગવાને કીધું એમ માનવાની તૈયારી કેટલી આવશે એ ખબર નથી. સાયન્સ કહે છે તો પછી સાચું, ભગવાન કહે છે તો એ કઈ રીતે બેહાડું મગજમાં? તો તરત જ પ્રશ્ન, બેસું બરાબર? કેટલા ફોટા? 1 લાખ. નરેન્દ્ર બેસી ગયું બરાબર? હવે મેં છે ને એકે ફોટો તમને દેખાડ્યો નથી, ખાલી હું બોલ્યો તો તરત બેસી ગયું. કારણ કે સાયન્સ કહે છે, સાયન્સ કહે છે ને અચ્છા ઓકે તો બરાબર. અને ભગવાન કહે છે અસંખ્ય 1 સેકન્ડના અસંખ્ય ટુકડા થાય, 1 આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થાય. એ સાહેબ બેસતું નથી બરાબર. સાહેબ પછી માની તો લઈએ પણ કેવી રીતે પ્રૂવ કરવું, કોઈ પૂછે તો જવાબ કેવી આપો, સાયન્સનો જવાબ આપી શકીએ ને. એટલે વાત એ છે સાયન્સના, હજી મેં ફોટા તમને દેખાડ્યા નથી 1 લાખ ફોટા, પણ સાયન્સ કહે છે એટલે કીધું ને આપણી આ મેન્ટાલિટી શું છે એની વાત કરી રહેલો છું કે ભાઈ સાયન્સ કહે છે તો એ સાચું હોય તો પછી એમાં પ્રશ્ન નથી. 1 લાખ ફોટા એ પાડીને દેખાડે છે, ઓકે બરાબર, 1 સેકન્ડના 1 લાખ ભાગ. પણ ભગવાને કીધું 1 આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય, એ કઈ રીતે પસાર થાય એ આપણને શંકા કુશંકા ઊભી થાય. એટલે આપણે છે ને એ સંસારના પક્ષકાર છીએ, સાયન્સના પક્ષકાર છીએ, શાસનના કે શાસનપતિના હજુ આપણે પક્ષકાર ખરા અર્થમાં બનેલા નથી. આટલું આના દ્વારા પ્રૂવ થઈ જાય, બરાબર છે. એટલે આપણે 1 સેકન્ડના આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થાયનો મતલબ કે જેમ 1 સેકન્ડમાં 1 લાખ એના વિભાગ કરીને સાયન્સ સુપર કોમ્પ્યુટરના માધ્યમથી જુદા જુદા ફોટા પાડીને બંદૂકની ગોળી ફુગ્ગાને અડે અને ફુગ્ગો ફૂટે એની અંદર 1 લાખ વિભાગ 1 સેકન્ડના કરીને દેખાડે છે. એમ વધુ સૂક્ષ્મ રીતે વિચારીએ તો શાસ્ત્રકાર કહે છે એના અસંખ્ય વિભાગ રહેલા હોય છે, બરાબર. એમ સમજવા. ચાલો, તદેવ ભાવે હતી આ જ વસ્તુ જે છે અચર્માવર્ત કાળની અંદર જીવનું ઠેકાણું ન પડે એની વાત 102માં શ્લોકમાં કહે છે કે ક્ષેત્ર રોગ અભિભૂતસ્ય
યથા અત્યંતમ વિપર્યય તદ્વદ એવ અસ્ય વિજ્ઞેય તદ આવર્ત નિયોગત. રોગ જે છે અલગ અલગ પ્રકારના હોય. તાવ આવ્યો, શરદી આવી અને ખાંસી આવીને દવા લીધીને શરદી તાવ ખાંસી ઉધરસ બધું મટી ગયું, રવાના થઈ ગયું. પણ ઘણા જે છે એની પ્રકૃતિ એવી હોય, એક રોગ આવે પછી દવા કરો એટલે પાછો એમાં નવો બીજો રોગ ઉત્પન્ન થાય. શું થઈ ગયો હતો? તો ટાઇફોઇડ થઈ ગયો હતો. એ ટાઇફોઇડની ટ્રીટમેન્ટ કરી, ટાઇફોઇડ મટ્યો પણ આનો કમળો ઉત્પન્ન થઈ ગયો, અને કમળાની ટ્રીટમેન્ટ કરી તો હજી કમળો મટે ને કમળી ઉત્પન્ન થઈ ગઈ. આ નવા રોગ, અને પછી દવા એવી લે કે દવાના રિએક્શન રૂપે પાછો નવો રોગ પોતાનું મોઢું ફાડીને દેખાડે રાખે. તો આવા રોગને શું કહેવાય? ક્ષેત્ર રોગ. એટલે કે રોગનું ધામ છે. એ દર્દી કેવો છે? નથી કહેતા કે સોમવારે હાજો ને મંગળવારે માંદો. આનો એ ભરોસોની ઠેકાણું નહીં. એ કંઈ ને કંઈ દવા ચાલતી જ હોય, કંઈક ને કંઈક માંદગી એની ચાલતી જ હોય. એટલે એને શું? ક્ષેત્ર રોગ. એટલે રોગનું એ ધામ બની ગયા છે. એવો જીવ, એનું મગજ એ કેવું હતું? ઊંધી દિશામાં જ ચાલતું હોય. એને ખાવાનું શું છે? તો અત્યારે થોડું સારું લાગે, આઈસ્ક્રીમ ખાઈશ તો વાંધો નહીં આવે. થોડુંક હાજો થયો હોય ને થોડોક, અને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય અને ખાઈ પણ લે કોઈને પૂછ્યા વિના. અને ભાઈ સવારે નાક જામ થઈ ગયેલું હોય, ડૉક્ટર પાસે જાય એટલે કે ન્યુમોનિયા થઈ ગયો છે, નેબ્યુલાઇઝર લેવું પડશે. એની અંદર બિચારો ગોઠવાઈ જાય. તો કહે છે એને વિપરીત ઊંધી દિશામાં જ એનું મગજ કામ કરતું હોય. એ જ બતાવે છે કે ક્ષેત્ર રોગ અભિભૂતસ્ય યથા અત્યંતમ વિપર્યય. ક્ષેત્ર રોગ એટલે રોગનું જે ધામ બનેલ હોય એવા પ્રકારનો દર્દી, એને યથા એટલે કે જેમ અત્યંત ઊંધી દિશામાં જ એની બુદ્ધિ ચાલતી હોય, તદ્વદ એવ અસ્ય વિજ્ઞેય. એની જેમ જ અચર્માવર્ત કાળમાં જીવ રહેલો હોય ત્યારે શું છે? તો કે એની બુદ્ધિ જે છે ઊંધી દિશાની અંદર જ કામ કરે. સીધી દિશામાં, સમ્યક દિશાની અંદર કામ કરીને જેનાથી પોતાનો આત્મા એ મુક્ત બને, પોતાના આત્માનો છુટકારો થાય પાપમાંથી, એવા પ્રકારના વિચારો, એવા પ્રકારનો ઉપાય અજમાવાનો ભાવ એના અંતરને સ્પર્શી શકતો નથી. કેમ નથી સ્પર્શી શકતો? તદ આવર્ત નિયોગત. તદ આવર્ત એટલે અચર્માવર્ત, એના પ્રભાવના લીધે. અચર્માવર્ત કાળનો પ્રભાવ જ એવો છે જેની અંદર જીવને ઊંધી દિશાનું એટલે બંધાવાનું જ સૂજે, છૂટવાનું એને સૂજી શકે નહીં. માટે એને યોગ માર્ગની જિજ્ઞાસા પણ ક્યાંથી પ્રગટી શકે? કારણ કે યોગ માર્ગની જિજ્ઞાસા પ્રગટ થાય ને તો પણ ઢગલાબંધ પાપ કર્મનો નિકાલ થવા માંડે. યોગ સાધના કરો ત્યારે તો નિકાલ થાય, યોગ માર્ગની જિજ્ઞાસા થાય તો પણ ઢગલાબંધ પાપ કર્મ ખપવા માંડે. એ વાત હમણાં જ આગળ બતાવશે. તો આપણે વ્યાખ્યા જોઈ લઈએ 102માં શ્લોકની કે ક્ષેત્ર રોગ અભિભૂત એટલે શું? કે ક્ષેત્ર રોગેણ એટલે રોગાંતર આધારભૂતેન ક્ષેત્ર રોગેણ. નવા રોગ, એની આમંત્રણ પત્રિકા લખવાનું કામ કરતો હોય આવેલો રોગ, એને શું કહેવાય? ક્ષેત્ર રોગ. શીખ્યું એટલે કે છે રોગાંતરનો આધાર હોય, નવા રોગનો આધાર બનવાનો હોય એવા પ્રકારનો જે રોગ એને ક્ષેત્ર રોગ કહેવાય. કોઢ વગેરે રોગ, એનાથી પરાભવ પામેલો દર્દી હોય એને જેમ શબ્દ છે યથા એ દ્રષ્ટાંત દેખાડવા માટે છે કે અત્યંત એટલે અત્યંત એની વિપર્ય એટલે શું? મતિનો ભ્રંશ, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી હોય, એને માંદા કઈ રીતે પડાય એવું જ એને ખાવાનું સૂજે. અત્યારે ગરમી બહુ છે, બહાર હોઈ જાઓ, અને શિયાળામાં બહાર હોઈ ગયો હોય, રાતના 10 વાગે ગરમી લાગે ને બહાર હોઈ ગયો એને ઊંઘ આવી જાય, અને સવારે ઉઠે ત્યારે જામ થઈ ગયું એ શરદી. એટલે કે છે કે મતિ ભ્રંશ, અને શું કહેવાય? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એની બુદ્ધિ વ્યભિચારીની બનેલી હોય. એટલે કે પોતાનું આરોગ્ય એની આરે ચેડા રમવાનું જ કામ પોતાની બુદ્ધિ કરતી હોય. એને ઊંધું જ સૂજે, આડીઅવળી દિશાનું જ સૂજે, કારણ કે દુઃખી થવાનું લખેલું છે. તો બતાવે છે એને જેમ મતિ ભ્રંશ થઈ જાય તદ્વદ એવ, એની જેમ જ તેની જેમ કેવું એટલે શું? દ્રાષ્ટાંતિક અર્થ દેખાડવા માટે કે જેમ રોગનું ધામ બનેલો દર્દી, એની બુદ્ધિ ઊંધી દિશામાં ચાલે, એની જેમ કર્મના રોગનું ધામ બનેલો અચર્માવર્તી જીવ, એની બુદ્ધિ પણ બંધાવાની દિશામાં ચાલશે, છૂટવાની દિશામાં બિલકુલ નહીં ચાલે. એટલે કે છે કે અસ્ય એટલે કે અનિવૃત્ત પ્રકૃતિ અધિકારસ્ય પુંસ, જે આત્મા ઉપર
પ્રકૃતિ કર્મ પ્રકૃતિનો અધિકાર બિલકુલ રવાના થયેલો નથી, આંશિક રીતે પણ અધિકાર ઘટેલો નથી. એવા જીવને શું ચાલે તો કે વિપર્યયનો મતલબ શું? યોગ માર્ગ અપ્રતિપત્તિ રૂપ. યોગ માર્ગની શ્રદ્ધા જ એના મનમાં ન હોય. આ બધું હંબક ચાલે છે, આ બધું બોગસ ચાલે, ધર્મના નામે ધતિંગ ચાલે છે, એ પ્રકારનો જ રોંગ મેસેજ પોતે જ પોતાને આપેલો હોય. એટલે યોગ માર્ગ કેવા પ્રકારનો, યોગ માર્ગમાં પ્રવેશ થાય એનું શું રિઝલ્ટ યોગીને પ્રાપ્ત થાય, અને એની નજીક પહોંચે ત્યારે અંદરના કેવા સ્પંદનો અને સંવેદનાઓ પ્રગટ થાય, આ બધી જિજ્ઞાસાઓ પણ એને ક્યારેય પ્રગટ થઈ નથી શકતી. કારણ કે એ શું માને છે? આ બધું ઉલ્લુ બનાવવાના ધંધા છે, આ બધા મામા બનાવવાના કામ છે, ધર્મના નામે ધતિંગ બધા પોતાનું ચલાવે છે. આવું જે માનતો હોય તો એને ધર્મ માર્ગમાં, યોગ માર્ગમાં, તત્વ માર્ગમાં પ્રવેશ કરવા દ્વારા અંતરના ભાવોમાં શું પરિવર્તન થાય, પોતાના પરિણામ એની અંદર શું પલટો આવે, એ બધાની જિજ્ઞાસા પણ થઈ શકતી નથી હોતી. એટલે યોગ માર્ગની અપ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે કે સ્વીકાર, અપ્રતિપત્તિ એટલે અસ્વીકાર. યોગ માર્ગનો સ્વીકાર જ આ બધું ધતિંગ છે, આ બધું બોગસ છે, આ રીતે જ માનતો હોય તો એને જિજ્ઞાસા કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? કુતઃ, શા માટે ભાઈ આવું? તો તદ આવર્ત નિયોગત. તદ આવર્ત એટલે શું? અચર્માવર્ત એટલે કે અનિવૃત્ત અધિકાર પ્રકૃતિ કાલ ભાવિ ન આવર્તશે. એટલે રવાના નથી થયો એવો અધિકાર કોનો? પ્રકૃતિનો. ઊંધેથી પહેલેથી આમ વાંચો બેહાડવાનું આ પાછળથી છે કે પ્રકૃતિ કેવી છે? તો જેનો અધિકાર નિવૃત્ત થયેલો નથી એવા પ્રકારની કર્મ પ્રકૃતિ છે, અને એનો અત્યારે કાળ ચાલી રહેલો છે. એનો જમાનો ચાલે છે અત્યારે ભાઈ, એ જે કરે એ થાય. તો એ પ્રકૃતિનો જમાનો ચાલે છે, પ્રકૃતિનો કાળ ચાલી રહેલો છે. પ્રકૃતિનું જેમાં પૂરેપૂરું વર્ચસ્વ હોય એવા પ્રકારનો કાળ. એટલે કયો કાળ? અચર્માવર્ત કાળ. એમાં ભાવિ એટલે એમાં ઉત્પન્ન થનારા પૂતગલ પરાવર્ત એટલે બધા અચર્માવર્ત કાળ. તો એ બધા અચર્માવર્ત કાળ જે છે એ અચર્માવર્ત કાળ કેવો કહેવાય? એના માટે બહુ ગંભીર શબ્દ અહીંયા વાપરેલો છે કે પ્રકૃતે એવ પરિવર્તસ્ય. એ બધો અચર્માવર્ત કાળ એટલે બધો પ્રકૃતિનો કાળ છે, પુરુષનો કાળ નથી, આત્માનો કાળ નથી, આત્માને આત્મા તરીકેનું ભાન જ નથી હોતું. એવા પ્રકારનો પ્રકૃતિનો કાળ ચાલી રહેલો છે. એટલે અચર્માવર્ત કાળમાં જેટલું પણ ભ્રમણ કર્યું એ બધો કાળ, એ કાળ ઉપર આધિપત્ય કોનું હતું? તો કે માત્ર પ્રકૃતિનું હતું. એટલે પ્રકૃતિનો કાળ ગણાય, પુરુષનો કાળ ગણાતો નથી. અને પુરુષ એટલે આત્મા, હમણાં વાત કરી શરૂઆતમાં, બરાબર? એટલે આત્માનો કાળ નથી, આત્માનો હજી પ્રભાવ પ્રગટ થયેલો નથી. કર્મ પોતાનો પ્રભાવ પૂરેપૂરો દેખાડે છે. અને એવો જે પ્રકૃતિનો જ કાળ, પ્રકૃતિનો જે પૂતગલ પરાવર્ત કાળ છે, અચર્માવર્ત કાળ, એના નિયોગથી એટલે એના પ્રભાવના લીધે, અચર્માવર્ત કાળના પ્રભાવના લીધે જે દુર્ભવ્ય જીવ છે, અભવ્ય જીવ છે, એવા જીવોને ક્યારેય યોગ માર્ગની જિજ્ઞાસા પણ પ્રગટ થઈ શકતી નથી. એતદપી કથમ, પ્રશ્ન એ થાય આવું પણ કઈ રીતે સંગત થાય? તો એનો સરસ જવાબ આપે છે 103મા શ્લોકમાં. આપણને કેમ ખબર પડે કે પ્રકૃતિની પકડ આપણા ઉપર ઓછી થઈ ગઈ? આપણને કઈ રીતે ખબર પડે? તો કે આપણને અંદરમાંથી દોષમાંથી છૂટવાના ભાવ જાગતા હોય કે આ ક્રોધમાંથી હું કઈ રીતે છૂટું, અને ક્રોધ કરીશ તો હું ડૂબી જઈશ, મરી જઈશ, મારા ઊંચા નીકળી જશે, આવી ધ્રુજારી આવે અને આપણા પરિણામ ક્રોધ વગેરેથી પાછા ફરતા હોય. જે દોષ આપણને નડતો હોય એ દોષનું સેવન કરવામાંથી આપણા પરિણામ પાછા પડવા માંડે તો સમજવાનું કે પ્રકૃતિનો અધિકાર તમારા ઉપરથી થોડો થોડો છૂટવા માંડેલો છે. પ્રકૃતિની જે પકડ હતી એ થોડી ઢીલી પડેલી છે. માટે જીવને પોતાના દોષમાંથી છૂટવાના ભાવ જાગે છે. દોષમાંથી છૂટવાના ભાવ જાગે એનો મતલબ કે હવે પ્રકૃતિનો અધિકાર ઘટતો જાય છે. અથવા તો નંબર 2, સંસારની આસક્તિ એ અંદરમાંથી ઓગળવા માંડે, સંસાર ઉપરનો ભરોસો પોતાનો ઉઠી જાય તો પણ સમજવાનું કે પ્રકૃતિનો અધિકાર ધીમે ધીમે છૂટતો જાય છે. પણ એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય ન હોવો જોઈએ. આ સંસારનો ભરોસો તો ભલભલાના ઉઠી જાય. 1000ની નોટ ઉપરથી ભરોસો ઉઠ્યો તો નહોતો ઉઠ્યો,
500 બધી ઉઠી ગયો, પણ પાછી દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. એક નોટમાંથી વીઠો, બીજી નવી નોટમાં પાછો ભરોસો આવી ગયો, એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. એની બહુ ઝાઝી કિંમત નથી, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એવા પ્રકારનું આપણામાં અનુભવાતું હોય તો સમજવાનું કે આપણા ઉપર પ્રકૃતિનો અધિકાર કંઈક અંશે ઘટેલો છે, એટલે આપણે ચર્માવર્ત કાળમાં આવેલા છીએ. એટલે હવે યોગને પામવાની આપણી પાત્રતા પ્રગટ થઈ રહેલી છે. હવે જેટલો પુરુષાર્થ કરશું એટલી સફળતા તમને ઝડપથી મળશે, અને જેટલો પ્રમાદ કરશો એટલી સિદ્ધિ જે છે એમાં વિલંબ ઊભો થશે. બરાબર? એટલે ભગવાન આ જ કહે, તારી વારે વાર છે. ભગવાન આ જ કહે છે. હા, ભગવાને તો કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું, આપણે કરવામાં ઘણું બધું બાકી રાખેલું છે. એટલે આપણી વાર ના આવે, આપણે વિલંબ ન કરીએ અને સતત પુરુષાર્થ ભગવાનની આજ્ઞા મુજબનો આપણા અંતરના પરિણામને સુલટાવવાનો, પરિણામને જરાય સંક્લિષ્ટ નહીં થવા દેવાનો, આવા પ્રકારનો પુરુષાર્થ ભીતરમાં કરે રાખીએ તો આપણો મોક્ષ બહુ નિકટના કાળમાં થઈ જાય. પ્રવૃત્તિ સુધારવી હજી સહેલી છે, પણ પરિણતિ સુધારવી અઘરી છે. અને સાચો મોક્ષનો પુરુષાર્થ એ પરિણતિના સ્તરે સમજવાનો છે. બતાવે છે 103મા શ્લોકમાં કે જિજ્ઞાસાયામપી હિ અત્ર કશ્ચિત સર્ગ નિવર્તતે ન અક્ષીણ પાપ એકાંતાત આપનોતિ કુશલામ ધિયમ. કેટલી સરસ મજાની વાત કરે છે કે અત્ર જિજ્ઞાસાયામપી, અત્ર એટલે યોગ માર્ગ, એની તાત્વિક જિજ્ઞાસા પણ જો ઉત્પન્ન થઈ જાય તો કહે છે કશ્ચિત સર્ગ નિવર્તતે. સર્ગ એટલે સૃષ્ટિ, કર્મ પ્રકૃતિ સૃષ્ટિનું જે નિર્માણ કરે છે. શું નિર્માણ કરે છે? બે પ્રકારે નિર્માણ હોય છે ને, એક બારમાં ને એક અંતરમાં. બારમાં શું? તો કે ઘર, પરિવાર, દુકાન, આ બધું મળી ગયું, આડોશી પાડોશી, ફ્રેન્ડ સર્કલ વગેરે, આ કર્મ પ્રકૃતિનું બહારનું નિર્માણ. સંયોગો અલગ અલગ દ્રવ્યના, અલગ અલગ વ્યક્તિ અને વસ્તુના સંયોગ, એ કર્મ સત્તાએ બહારમાં નિર્માણ કરેલું છે, બહારની સૃષ્ટિ છે. અને અંદરની પણ સૃષ્ટિ. અંદરની સૃષ્ટિ એટલે તમારા યશમેનના સર્કલની અંદર ગોઠવાયેલા જે ખુશામતખોર મિત્ર વગેરે હોય, તમારી પ્રશંસા કરે અને ફુગ્ગો અંદરથી ફૂલવા માંડે, એ અંદરથી કર્મસત્તાની સૃષ્ટિ છે. અંદરમાં કર્મસત્તા પોતાનું સર્જન કરીએ છે, કસાયના પરિણામ વગેરેનું. અને આ બહારમાં ને અંદરમાં બંને પ્રકારનું સર્જન કર્મસત્તા અનાદિકાળથી કરેલી છે. પણ જો યોગ માર્ગની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય, તત્વ માર્ગની જિજ્ઞાસા પ્રગટ થાય, તો આ પકડ જે છે, અહંકાર, ક્રોધ, માયા, વાસના, લાલસા, જે અનાદિકાળના દોષો છે, એ બધા અંદરમાંથી ધીમે ધીમે રવાના થવા માંડે. આ સૃષ્ટિ એના પાછા પગલાં થવા માંડે તો સમજવાનું કે આ યોગ માર્ગની જિજ્ઞાસા એ તાત્વિક છે. એટલે કે કશ્ચિત સર્ગ નિવર્તતે. સર્ગ એટલે કે સૃષ્ટિ. સર્ગ એટલે સૃષ્ટિ, કર્મસત્તા જે સૃષ્ટિનું નિર્માણ કરે છે, કર્મ પ્રકૃતિ અંદરમાં જે સૃષ્ટિનું નિર્માણ કરે છે. કયા? મુખ્યપણે અંદરની સૃષ્ટિમાં શું આવશે? મુખ્યપણે રાગ, દ્વેષ ને મોહ 3 આવશે. અને આ 3 પરિણામ ઊભા થયા એટલે આત્મા પૂરેપૂરો દબાઈ. એ આત્મા દબાઈ જવો એનું નામ કર્મ પ્રકૃતિની સૃષ્ટિ. અને એમાં કંઈક ઘટાડો થાય, એવા પ્રકારનું રિઝલ્ટ મળે, એ તાકાત કોની છે? તો કે યોગ માર્ગની જિજ્ઞાસાની છે. યોગ માર્ગની તાત્વિક જિજ્ઞાસા ઊભી થાય તો કે જે કશ્ચિત સર્ગ નિવર્તતે, કર્મ પ્રકૃતિનું જે એની સૃષ્ટિ છે, એનો અધિકાર છે, એ કંઈક અંશે પાછો ફરવા માંડે છે. કેમ? તો એનો પણ જવાબ આપે છે કે ન અક્ષીણ પાપ એકાંતાત આપનોતિ કુશલામ ધિયમ. કે જ્યાં સુધી પાપ અંદરમાંથી ખતમ થયેલા ન હોય, એકાંતે એટલે બિલકુલ પાપની અંદર ઘટાડો થયેલો ન હોય, તો કુશલામ ધિયમ ન આપનોતિ. કુશલ બુદ્ધિ, પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન કરે એવા પ્રકારની બુદ્ધિ એને પુરુષ એટલે કે આત્મા ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. આની જ વધારે સ્પષ્ટતા વ્યાખ્યામાં કરે છે કે જિજ્ઞાસાયામ એટલે જ્ઞાતુમ ઈચ્છાયામ અપી કિમ પુનઃ અભ્યાસ ઇતિ અર્થ. યોગને જાણવાની ઈચ્છા પણ જો ઊભી થાય તાત્વિક રીતે, તો પણ કર્મ પ્રકૃતિનો અધિકાર કંઈક અંશે છૂટવા માંડે છે. તો યોગની પ્રવૃત્તિ કરે, યોગનો અભ્યાસ કરે, તો પછી શું પૂછવાનું? હવે યોગના અભ્યાસની વાત આવી ને એટલે તમે જીમમાં જઈને યોગા કરો છો ને, એ નહીં લેતા પાછો. યોગાભ્યાસ ચાલુ છે અમારે,
યોગા કરવા જઈએ છીએ એ યોગાની વાત નથી ચાલતી. બાબા યોગ રામદેવ. એટલે બાબા રામદેવના યોગ, એ બધા યોગની વાત નથી ચાલતી. એમાં આત્માનું પોતાના પરમાત્મા સ્વરૂપની સાથે જોડાણ થાય એવી એક ભાવધારા, એવી એક અધ્યવસાય ધારા પ્રગટ થાય. એ શું છે તો કે યોગ છે. અને એની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. એક સપક્ષણી વખતે કેવા પ્રકારના અધ્યવસાય હોય, ગ્રંથિ ભેદ કરે એ વખતે આત્મા કેવા પ્રકારના અધ્યવસાય એની અંદર રમતો હોય, અને એની પૂર્વના 6 મહિનાની અંદર એનું આખું હૃદયનું પરિવર્તન કેવું થયેલું હોય, એના ઉપર ચિંતન ને મનન પોતે કરતો હોય, અને એમ કરતાં કરતાં એ રૂપે પોતાના ભાવને કન્વર્ટ કરતો જાય. તો આ બધી તાત્વિક જિજ્ઞાસા છે. આ બધું થવા માંડે એટલે કર્મ પ્રકૃતિનો અધિકાર એના વળતા પાણી થવા માંડે. બતાવે છે એ જ કે ભાઈ જ્ઞાતુમ ઈચ્છાયામ અપી કિમ પુનઃ અભ્યાસે ઇતિ અપી શબ્દાર્થ. ખાલી યોગ માર્ગને આ રીતે જાણવાની પણ ઈચ્છા કરે તો પણ કર્મનો અધિકાર ઘણો બધો ખસવા માંડે. તો એ યોગનો અભ્યાસ કરે, યોગની પ્રવૃત્તિ કરે તો શું પૂછવાનું? ઈ એટલે કે કારણ કે, યશમાં એટલે કારણ કે, અત્ર એટલે યોગે વિષયભૂતે. એટલે અન્વય આવી રીતે છે કે યોગે જિજ્ઞાસાયમપી, ઈ એટલે જે કારણે યોગની જિજ્ઞાસા, 6ઠ્ઠી અને 7મી વિભક્તિ એના અર્થમાં કોઈ તફાવત નથી. શું? મોક્ષમાં ઈચ્છા છે અને મોક્ષની ઈચ્છા છે, બે એક જ છે કે ફરક છે કંઈ? એટલે 6ઠ્ઠી અને 7મી વિભક્તિ અર્થની અપેક્ષાએ અભેદ છે. એટલે અહીંયા ગુજરાતીમાં આપણે બોલીએ કે આ યોગની જિજ્ઞાસા એમ લેવાનું કે યોગની જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો કર્મ પ્રકૃતિનો અધિકાર એ પણ કંઈક અંશે પાછળ પડતો જાય. કશ્ચિત એટલે શું? અનિર્ધારિત રૂપ, ફિક્સ સ્વરૂપે કહી શકાતો નથી, નિર્ધાર નથી થઈ શકતો. અલગ અલગ સ્વરૂપે કર્મ પ્રકૃતિનો અધિકાર જીવોમાંથી પાછો ખસતો હોય છે. જેમ કે ગૌતમ સ્વામી હતા તો અહંકાર એનો જે હતો એ ઓગળી ગયો, એ સ્વરૂપે પ્રકૃતિએ પોતાનો અધિકાર સમાપ્ત કરી દીધો. સ્થૂલીભદ્ર સ્વામી હતા તો એની વાસના હતી, 12 વર્ષ વેશ્યા ત્યાં રોકાયેલા હતા. એ વાસનાને ઉપાસનામાં ટ્રાન્સફર કરવાનું કામ કરી દીધું જિજ્ઞાસાએ, યોગ સાધનાએ. એટલે શું થઈ ગયું? આ રીતે એનો પ્રકૃતિનો અધિકાર એમાંથી રવાના થવા માંડ્યો. બરાબર? ધનના અણગાર છે અને ખાવાની આસક્તિ સંસારીપણાની હતી. એના બદલે તપ માર્ગની અંદર ગોઠવાતા પોતાની ભાવધારાને ઊંચકવા રૂપે કર્મ પ્રકૃતિનો અધિકાર એનો સમાપ્ત થતો ગયો, નિવર્તન પામતો ગયો, રવાના થતો ગયો. આ રીતે ફિક્સ નથી હોતું કે આ સ્વરૂપે જ કર્મ પ્રકૃતિનો અધિકાર તમારામાંથી રવાના થશે. એટલે કે છે અનિર્ધારિત રૂપ, એના સ્વરૂપનું કોઈ ફિક્સ નિર્ધારણ કરી શકાય, જકારપૂર્વક કહી શકાય આમ જ હોય અથવા આમો જ હોય એ રીતે નિર્ધારણ નથી થઈ શકતું. પરંતુ મૂળ વસ્તુ એ છે કે કર્મ પ્રકૃતિ પુરુષનો એટલે આત્માનો અભિભવ કરે છે, પરાભવ કરે છે, રાગ દ્વેષ મોહના તોફાન ઊભા કરવા દ્વારા. એ બધું કોઈક ને કોઈક સ્વરૂપે એમાંથી ઘટાડો થાય છે. કોકની ખાવાની લાલસા ઓછી થાય એ સ્વરૂપે કર્મ પ્રકૃતિનો અધિકાર રવાના થાય. કોકને ઈર્ષા નડતી હોય અને ઈર્ષા રવાના થાય એ સ્વરૂપે પ્રકૃતિનો અધિકાર રવાના થતો હોય. આ રીતે અલગ અલગ સ્વરૂપે અલગ અલગ જીવની અંદર કર્મ પ્રકૃતિ એ પોતાનો અધિકાર પાછો ખેંચવાનું કામ કરતી હોય છે. પણ આ પાછો ફરવાનું કામ ક્યારે થાય છે તો કે જિજ્ઞાસા પ્રવર્તે. તો જિજ્ઞાસા પ્રવર્તે તો ઓટોમેટિક યોગ માર્ગની જિજ્ઞાસા કે આત્માનું પરમાત્મા સ્વરૂપે પરિણમન કઈ રીતે થાય, મારો આત્મા પરમાત્મા કેવી રીતે બને, આ જ સતત જિજ્ઞાસા, ભાવના, સંવેદના જેના અંતરમાં ઘૂંટાઈ રહેલી છે એના પ્રતાપે કર્મ પ્રકૃતિ એ જીવ ઉપરનું પોતાનું આધિપત્ય એ છોડવા માંડે છે, પોતાની પકડ ઢીલી કરી દે છે. તો આવું પણ કેમ? એતદપી કુતઃ, આવું કેમ? તો જ્યાં આપે છે ન અક્ષીણ પાપ અવ્યાવૃત્ત કલ્મશ પંક અંતક એકાંતાદ એકાંતેન એવ આપનોતી પ્રાણી લભતે કુશલામ મોક્ષ પથ અનુવર્તિનીમ ધિયમ બુદ્ધિમિતિ કિંતુ કથનચિત ક્ષીણ પાપ કે છે. બહુ સરસ મજાની વાત કરે છે કે ભાઈ જિજ્ઞાસા યોગની પ્રવૃત્તિ અને કર્મ પ્રકૃતિનો અધિકાર કોઈક સ્વરૂપે રવાના થવા માંડે. કર્મ સત્તા, કર્મ પ્રકૃતિ પોતાની સૃષ્ટિ એ સંકેલવા માંડે. આનું કારણ શું? તો કહે છે કે જ્યાં સુધી અંદરના પાપ ક્ષીણ ન થાય, ખતમ ન થાય, કલ્મશ એટલે કે પાપ, અને વ્યાવૃત્ત એટલે પાછા ફરવા, ખતમ થવા, રવાના થવા, અને અવ્યાવૃત્ત એટલે રવાના ન થાય,
ખતમ ન થાય પાપ અંદરના, અને ક્યાં સુધી પંક અંતક, કલ્મશ એટલે શું કહેવાય? કર્મનો કચરો, અને પંક સુધીનો લેવાનો એટલે શું? બે વસ્તુ છે કે તમે રસ્તામાં જતા હો અને તમને ધૂળ કપડાને લાગે, ધૂળ લાગે કપડાને, ઘરે આવીને આમ ખંખેરી નાખો, ધૂળ નીકળી જાય. પણ નંબર 2, કાદવમાં બેઠા હો અને પછી ઊભા થઈને રવાના થાવ તો તમારે ખંખેરો તો સાફ ન થાય, એને પાણીમાં ધોવું પડે કપડું, એટલું ધોવાનું નહીં, ધોકો મારવો પડે, બરાબર? ખતખતતા પાણીમાં અડધો કલાક કપડાં પલાળવા પડે, ધોકા મારવા પડે, ત્યારે માંડ એ ડાઘો નીકળે. એ પંક કહેવાય. એટલે પંક એ છેલ્લી અવસ્થા, એટલે ચીકણું કર્મ, સાદી ભાષામાં કીધો ચીકણામાં ચીકણું કર્મ એ શું કહેવાય? તો પંક અવસ્થા. એટલે પંક અંતક, અંતક એ છેલ્લી અવસ્થા. એટલે કર્મ જે છે નિકાચિત અવસ્થા સુધીનું પહોંચી ગયેલું હોય એ પંક સ્વરૂપ કહેવાય. શરૂઆતમાં હોય, શરૂઆતની અવસ્થા નિકાચિત ન હોય તો એને શું કહેવાય? રજની અવસ્થા કહેવાય. શું કહેવાય? રજ. તમે રોજે રોજ બોલતા હો છો પણ ખ્યાલ નથી હોતો. રોજે રોજ ક્યાંય બોલો છો ખબર છે નરેન્દ્રભાઈ? હું તમે કર્મની બે અવસ્થા બોલ્યો ને, એ રોજે રોજ તમે બોલતા હો છો. લોગસની અંદર આવે ને વિહુ ય રય મલા, મોપત્તીમાં લોગસમાં આવે. રય અને મલા બે અલગ અલગ શબ્દ છે. તો કર્મની રચકણ, રજ એટલે કર્મની રચકણ, અને મલ એટલે કે કાદવ. વિહુ એટલે ધોઈ નાખેલ છે. ભગવાન કેવા છે? કર્મની રચકણ પણ ધોઈ નાખી, એટલે દ્રવ્ય કર્મ એ ખલાસ કરી નાખી, અને મલ એટલે મેલ, ચિકાસ, કાદવ એ પણ અંદરથી ખતમ કરી નાખ્યું. એવા પ્રકારના પરમાત્મા છે, બરાબર? રોજે રોજ ભગવાન એટલું બધું આપણને આપેલું છે ને, પણ આપણે ઉપયોગ વિના બધું ગભરાવી દઈએ છીએ, પાસ ઓન કરી દઈએ છીએ, એટલે આપણને એનો લાભ થતો નથી. એ તો આ રજ અને મેલ બે કર્મની અવસ્થા છે. એટલે છેલ્લી અવસ્થા કહીને મેલ એટલે કાદવ, અને રજ એ પ્રાથમિક અવસ્થા છે. તો અહીંયા કે છે કલ્મશ એટલે કે પાપ કર્મ, કે જે પંક અવસ્થા સુધીનું ચિકાસ એની હોય, નિકાચિતપણું હોય, ત્યાં સુધીનું એ ખતમ ન થયેલું હોય. એકાંત એટલે બિલકુલ જો ખતમ ન થયેલ હોય તો કે જે પ્રાણી ક્યારેય પણ કુશલ બુદ્ધિને પ્રાપ્ત કરી ન શકે. કુશલ બુદ્ધિનો મતલબ મુક્તિ પથ અનુવર્તીને, મોક્ષ માર્ગને અનુસરે, પોતાને લીડ્સ ટુ લિબર્ટી, મોક્ષની દિશામાં આગળ ધપાવવાનો ઉત્સાહ પ્રગટાવે, એવા પ્રકારની કુશળ બુદ્ધિ ક્યારેય પણ આત્માને પ્રાપ્ત થઈ શકતી નથી જો અંદરના ચીકણા પાપ કર્મ એને ખતમ ન કરેલા હોય તો. એટલે કે કિંતુ કથનચિત ક્ષીણ પાપ, કંઈક અંશે એ પોતાના ચીકણા પાપ કર્મ, જેને યોગની ભાષાની અંદર સહજ મલ કહેવામાં આવે છે, એ સહજ મળ અનાદિકાળનો સંસારના પક્ષપાત રૂપે અથવા તો ભોગ તૃષ્ણા સ્વરૂપે અથવા તો ભવાભિનંદીપણા સ્વરૂપે આપણને જે અનાદિકાળથી વળગેલો છે એમાં ધરખમ ઘટાડો ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગે આપણો વિકાસ ન થાય, અને વિકાસ કરાવે તેવા પ્રકારની પ્રજ્ઞા, કુશલ બુદ્ધિ એ પણ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. આવું 103માં શ્લોકની અંદર હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ કહી રહેલા છે. હવે 104માં શ્લોકમાં વાત કરે છે તતઃ. બેસી ગયો બરાબર શ્લોક? કોઈને કંઈ પ્રશ્ન નથી એમાં? 103 શ્લોક સુધી અલગ અલગ દોષો માટે સાધના તો અલગ અલગ કરવાની હોય. અલગ અલગ દોષો માટે અલગ અલગ પ્રકારની સાધના, એમાં ક્યાં વાંધો છે? પણ અલગ અલગ દોષોમાં મને દરેક વ્યક્તિને દોષોનો પ્રકાર જુદો જુદો હોય. કે જે પોતાનું દર્દ હોય એને અનુરૂપ દવા લેવાની હોય, એવી રીતે જેવો દોષ હોય એને અનુરૂપ સાધના પોતાને કરવાની. પણ એ સાધનાની અંદર મૂળભૂત તત્વ શું હોય? તો કે યોગ હોય, યોગની જિજ્ઞાસા. એટલે શું? કે મારો આત્મા દોષના બંધનમાંથી કઈ રીતે છૂટે એની જિજ્ઞાસા અંદર પ્રવર્તે. એટલે જે દોષ પોતાને નડતો હોય વધારે એ હાઇલાઇટ થાય અને એમાંથી છૂટવાના ઉપાયની વિચારણા ભીતરમાં શરૂ થાય. તો એ શું કહેવાય? એ દોષમાંથી છુટકારો કંઈક અંશે મેળવી યોગ માર્ગે આગળ
વધતો જાય. બરાબર? એટલે દરેકના દોષ રોગ બધાના જુદા જુદા, દર્દ જુદા એટલે દવા પણ જુદી. એ જ રીતે આપણા દોષ જુદા હોય એટલે એની દવા પણ જુદી હોય. પણ મૂળભૂત તત્વ શું? દોષમાંથી છૂટવું અને પોતાનું નિર્દોષ સ્વરૂપ, સર્વગુણ સંપન્ન સ્વરૂપ, પોતાનું સિદ્ધ સ્વરૂપ એની સાથે જોડાણ કઈ રીતે કરવું, આવી વિચારણા આવે. એમાંથી પોતાનો જે નડે છે દોષ એને કાઢવાની વાત તો સૌથી પહેલાં આવી જ જાય. બરાબર છે? એટલે પોતાને જે નડે છે એને પહેલાં કાઢવાનો પુરુષાર્થ આપણે કરવાનો. એની જિજ્ઞાસા ઊભી કરવાની આ વાત ચાલે છે. એની જિજ્ઞાસા કઈ રીતે આમાંથી હું છૂટું, અને આ જો મારામાંથી નીકળી જાય તો કેટલી મજા પડી જાય. એ અંદરથી જીવને ઓટોમેટિક ક્લિક થતું જાય, અંદરથી સમજાતું જાય કે આ એક મારી આ નબળી કરી છે, એક જો છૂટી જાય ને તો હું ઘણો બધો આગળ વધી શકું એમ છું, એમ પોતાને સમજાઈ જાય. ભાવના હોય પણ એ કૃત્ય ન હોય તો સાહેબ. એ ભાવના પણ જો બળવાન બને ને તો ધીમે ધીમે એનો પાવર ઓલો ડાઉન થવા માંડે. એનું એ પોતાની જાતે સેલ્ફ પનિશમેન્ટ ગોઠવી દે કે ભાઈ મને ગુસ્સો બહુ નડે છે, જે તમારા ઉપર ગુસ્સો આવ્યો, જેના ઉપર ગુસ્સો આવે ને 100 રૂપિયા આપવાના. હું એટલે આવો અલગ અલગ ઇલાજ એ આપણે અજમાવવાનો, અલગ અલગ ઉપાય આપણે અજમાવવાના. અને જુઓ ભાઈ તમારો ગુસ્સો જો ઉતરી જાય કે ન ઉતરી. જેના ઉપર ગુસ્સો આવે ને 100 રૂપિયા આપવાના. દિવસમાં 5 વાર 5 વ્યક્તિ પર ગુસ્સો આવ્યો, જેના ઉપર ગુસ્સો કર્યો એને 100 રૂપિયા આપવાના. જુઓ ગુસ્સો આવશે જ નહીં. હા હા, તો એ આપવાના 100 રૂપિયા એને આપવાના. હા, તમારા કંઈ નથી બોલવાનું હોય છે બધું પાછું. હા, હોતું એવું નથી પાછું. એ સમજે એ લોકો પણ સમજતા હોય છે બધું. બરાબર? એટલે એ આપવા પડે ને. જ્યારે દેરાસના ભંડારમાં નાખવાના હોય ને તો હજી નાખી દે. જેના પર ગુસ્સો, એટલે ગુસ્સો ક્યારે હું તમારા પર કરું? તમારી ભૂલ હોય તો. જેને ભૂલ કરી છે એને જ પાછા મારે 100 રૂપિયા આપવાના આવે. એ બહુ અઘરું છે. અંદરનો અહંકાર ઘણો બધો ઓગાળવો પડે તો જ એ 100 રૂપિયા સામેની વ્યક્તિને આપી શકાય. બરાબર છે? આવું જો કામ કરે, એનાથી પણ કંટ્રોલમાં ના આવતો હોય તો એક સ્ટેપ એમાં નવું એડ કરી દેવાનું. જેના પર ગુસ્સો એને 100 રૂપિયા આપવાના, મિક્ષામી દુકાન કહેવાનું. ઓટોમેટિક આ ઇલાજ આપણે અજમાવવા પડશે. દોષ જો ભયાનક છે તો એના માટે પછી એને કાઢવા માટે જે કંઈ કરવું પડે એ કરવાની તૈયારી આપણે રાખવી પડશે. તો એમાંથી છૂટશું. બાકી અગ્નિ શર્માની જે હાલત થઈ એ હાલત આપણી થતાં વાર લાગશે નહીં. ચંડ કૌશિકની જે હાલત થઈ એવી હાલત આપણી પણ થઈ જતાં વાર ન લાગે. એમને તો પ્રભુ વીર મળી ગયા એટલે ઠેકાણું પડ્યું. આપણને ક્યારે આ ક્રોધના ઉદયમાં સાપના ભવમાં ગયા તો કોણ બચાવવા માટે આવવાનું છે? અને ત્યાંથી સીધા ક્યાં? તો 5મી નરકની અંદર. પછી તો એનો કોઈ એન્ડિંગ પોઈન્ટ દેખાય એમ છે જ નહીં, કારણ કે કંટ્રોલ તમારા હાથમાં છે જ નહીં ને. તમે જ્યાં સુધી નદીમાં ઘોડાપૂર આવ્યું એનાથી તમે 100 ફૂટ દૂર હો ત્યાં સુધી તમારી જાત ઉપર કંટ્રોલ છે. એ ઘોડાપૂરમાં એક ટાંગ તમારી અડાડી દીધી, એક પગ મૂકી દીધો, પછી તો ક્યાં જઈને તમે અટકવાના એની કોઈ આગાહી થઈ શકતી નથી. કારણ કે હવે તમારા ઉપર કંટ્રોલ પૂર્ણો છે, ઘોડાપૂરનો છે. એવી રીતે એક વખત દોષની અંદર ઘૂસી ગયા અને નરકની અંદર તિર્યન ગતિમાં એકવાર કર્મસત્તાએ ફેંકી દેવાનું કામ કર્યું, પતી ગયું. આઉટ ઓફ કંટ્રોલ. આપણા હાથની બાજી નથી. કેટલો અનંતો કાળ એમાં નીકળી જાય એ ખબર નહીં પડે. એને એ વખતે આપણો અહંકાર ક્યાં સચવાયેલો? નરક તિર્યંજમાં કર્મસત્તા ધોલાઈ પીટાઈ કરે આપણી, એ વખતે આપણો ઈગો ક્યાં સચવાયેલો છે? આપણો અહંકાર, એનો કોણ ભાવ પૂછે છે? તો એના કરતાં બેટર છે કે અત્યારે પ્રભુનું શાસન મળેલું છે, અત્યારે બધું ડિમોલિશ કરવા માંડીએ, રવાના કરવા માંડીએ. આ પ્રકારનો અંદરથી સંકલ્પ થાય તો પછી જીવ આગળ વધી શકે. આપણે જે જિજ્ઞાસા જાગતી હોય તાત્વિક છે કે અતાત્વિક ખબર છે? એટલે શરૂઆતમાં બોલ્યો ને હું કે આપણામાં કંઈક ચેન્જ આવે એવા પ્રકારની જિજ્ઞાસા હોય તો એ તાત્વિક. બીજાને ઉપદેશ આપવાના કામમાં લાગે એવું છે એવો વિચાર શાસ્ત્ર વાંચતી વખતે આવે તો એ બધું અતાત્વિક. આ છે ને આમને કેવા કામ લાગશે, આ અમને કેવા કામ લાગશે, આ વાત અમને કેવા કામ લાગશે, એમ પર લક્ષણ ગોઠવાયેલું હોય. પોતામાં ચેન્જ લાવવાથી સત્ય ન હોય, માન્યતા બરોબર હોય. પોતાનામાં ચેન્જ લાવવો શક્ય ન હોય, પણ પહેલાં માન્યતાના સ્તરે પણ ચેન્જ તો લાવવો પડશે. માન્યતાના સ્તરે હું ગુસ્સો કરું છું એ ખોટો છે આટલું તો સ્વીકારીએ આપણે. એમ કહું છું આ તો એમાંય પાછું હું ન કરું ગુસ્સો તો ઉતરે નહીં. એનું સારું કરવા માટે હું ગુસ્સો કરું છું એમ કરીને આપણે સિક્કો મારવાનું પાછું કામ કરીએ. હું ન કહું તો બીજું કહેશે પણ પછી ને ઉધરશે કઈ રીતે?
એટલે આપણે તો છે જન્મ સિદ્ધ અધિકાર લઈને આવેલા હોય કે ગુસ્સો તો મારે કરવાનો એટલે કરવાનો જ. તો પછી આ માન્યતા પણ સુધારવી પડશે. એટલે સૌથી પહેલી તો માન્યતા સુધારવાની હોય છે. માન્યતા એકવાર સુધરી જાય તો પ્રવૃત્તિમાં સુધારો આવતા બહુ વાર નહીં લાગે. સૌથી પહેલો પુરુષાર્થ તો માન્યતા જ પલટાડી. મારી આ નબળી કડી છે માટે હું ગુસ્સે થઈ જાઉં છું. બાકી ભગવાનને કાનમાં ખીલા ઠોકે તોય ગુસ્સો ન આવે તો ભાઈ મને ખાલી સહેજ મોઢું બગાડે, અપમાન કરે, મારી ઈચ્છા મુજબ વર્તન ન કરે, ખળભળાટ ઊભો થઈ જાય છે તો વાંક 100% મારો છે. અને એવું વર્તન એના માટે કરે છે કે મને એક સમાની કમાણી કરાવી છે. એવો સ્વીકાર કે આ માન્યતા કેટલી સુધરેલી છે. સામેવાળો પ્રતિકૂળ વ્યવહાર મારી યાર એટલા માટે કરે છે કે મને એક સમાની કમાણી કરાવવા માગે છે. આ રીતે માન્યતાને સુધારવાનું કામ આપણે કેટલું કરેલું છે? નથી કરતા. એટલે પ્રવૃત્તિ તો લાખો જન્મની છે, પણ માન્યતાને સુધારવાનો પણ પુરુષાર્થ કેટલો થતો હોય એ પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. એટલે એના માટે રોજ દરેક વ્યક્તિએ પોતાની જાત માટે મિનિમમ અડધો કલાક કાઢવો પડે. એકાંતમાં પોતાની જાતનું વેદન કરવું પડે, સંવેદન કરવું પડે, પોતાના ભાવોને ઢંઢોળવા પડે, પોતાની આખી જાત એને હચમચાવવી પડે, પોતાના અહમનું કેન્દ્ર બિંદુ હચમચી જવું જોઈએ. એટલી હદે અંદરમાં વિચારણાને, સંવેદનાને, ભાવના કરવાની આવશ્યકતા છે. એ અંતરંગ મોક્ષ પુરુષાર્થ છે કે જેની અંદર લગભગ કળિયુગના જીવોને ઉત્સાહ નથી જાગતો. બહારના પુરુષાર્થમાં હજી ઉત્સાહ જાગે છે. તમે કહો તો વર્ષના 500 સામાયિક કરી દઈએ, તમે કહો તો 108 આંબેલ કરી દઈએ, તમે કહો તો રોજ ભગવાનની પૂજા કરીએ, રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ, 99 યાત્રા કરી દઈએ, ઉપદાન કરી દઈએ, 24 છઠને 7 યાત્રા કરી દઈએ. બહારના પુરુષાર્થનો ઉત્સાહ છે. સારી વસ્તુ છે, એ ખોટી વસ્તુ નથી, પણ બહારનો પુરુષાર્થ કરીએ એમાં બધું સમાઈ ગયું આવું માની લેવું એ આપણો અપરાધ છે. એ સિવાય ઘણું કરવાનું બાકી રહી જાય છે ભીતરમાં. એ હું કેટલું કરું છું એ આપણી જાત માટે વિચારો, બીજા માટે આપણે વિચારવાનો અધિકાર નથી. આપણી જાત માટે તો 100% વિચારવું જ પડશે, તો ઠેકાણું પડે તેવી શક્યતા રહેશે. એટલે આવો અંતરંગ પુરુષાર્થ, પોતાની માન્યતા, પોતાનો વિચાર, પોતાનો અભિપ્રાય, પોતાના સમીકરણો, આ બધા ભગવાનની માન્યતા મુજબ છે, ભગવાન બતાવે છે એ પ્રકારના છે કે એનાથી ઉલટી દિશાના છે, એ બધું પોતાની જાતને પૂછવાનું છે. બાકી ઘણીવાર છે ને આપણે પ્રશસ્તના નામે અપ્રશસ્ત ધમધોકાર ચલાવતા હોઈએ છીએ ને લેવલ બધું પ્રશસ્તનું અને હોય બધું અંદરનું અપ્રશસ્ત. આવું આપણા જીવનમાં નથી ને તપાસ કરી લેવાનું. બીજા માટે વિચારવાનો આપણને કોઈ અધિકાર નથી. તો આપણે 104મા શ્લોકમાં બહુ સરસ મજાની વાત કરે છે કે તતઃ તદાત્વે કલ્યાણમ આયત્યામ તુ વિશેષતઃ મંત્રાદિ અપી સદાચારુ સર્વ અવસ્થા હિતમ મત. એટલી સરસ મજાની વાત કે તત એટલે કે વાત કરીને 103મા શ્લોકમાં કે પાપ અંદરના ખતમ થાય, ચીકણા પાપ, ત્યારે કુશળ બુદ્ધિ, મોક્ષ માર્ગને અનુસરનારી પ્રજ્ઞા એ પ્રગટ થાય છે. અને એ પ્રજ્ઞા જે છે પ્રગટ થવાના કારણે તદાત્વ એટલે એવી પ્રજ્ઞાના સમયની અંદર એનું કલ્યાણ થાય છે. તત્કાલ એના કર્મો ઢગલાબંધ ખરવા માંડે છે. અને આયત્યામ તો વિશેષતઃ ભવિષ્યમાં તો વિશેષ રીતે એને લાભ મળતો હોય છે. કઈ રીતે તો બતાવે છે, મંત્રાદિ અપી સદાચારુ સર્વ અવસ્થા હિતમ મતમ. એવા પુરુષને મંત્ર સાધના વગેરે મળી જાય ને તો પણ એના માટે સદા કાયમ માટે ચારુ એટલે કે સુંદર બની જાય છે. અને સર્વ અવસ્થા હિતમ મતમ, દરેકે દરેક અવસ્થામાં એનું કલ્યાણ કરે એવા પ્રકારના મંત્ર તંત્ર વગેરે એ જીવ માટે હોય છે. એવું મતમ એટલે શાસ્ત્રકારોને માન્ય છે. એની વધારે સ્પષ્ટતા વ્યાખ્યામાં કરે છે કે તત એટલે કુશલધિ પ્રાપ્ત છે. મોક્ષ માર્ગને અનુસરનારી એવી કુશળ પ્રજ્ઞા પોતાને પ્રાપ્ત થાય એના કારણે તદાત્વ એટલે એ જ સમયે કુશળ બુદ્ધિ પ્રાપ્તિ કરવાના સમયે જ કલ્યાણ એટલે શ્રેય સમાગમ રૂપમ, આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. આત્મકલ્યાણની પ્રાપ્તિનો મતલબ જ કે જગતના જીવો પ્રત્યે મંગલ, મૈત્રી ભાવ, કરુણા, માધ્યસ્થ્ય, પ્રમોદ ભાવ, આ બધા ગુણો અંદરમાં એ જ વખતે પ્રગટ થવા માંડે કે જે તત્કાલીન આત્માનું કલ્યાણ છે. એટલે કે છે કે ભાઈ તે જ સમયે તદાત્વ એટલે તે જ સમયે કુશળ બુદ્ધિ પ્રાપ્ત થાય એ જ સમયે એનું આત્મકલ્યાણની પ્રાપ્તિ થતી હોય છે. મૈત્રી વગેરે ભાવોની સ્પર્શના થાય છે. અને હજી આગળની વાત કરે છે
આયત્યામ એટલે આગામીની કાલે પુનઃ કુશલ બુદ્ધિ પ્રભાવ ઉપાત્ત પુણ્ય પરિપાક વશેન વિશેષત એટલે વિશેષેણ મંત્રાદિ અપી ચાલુ એટલે કે ભવિષ્યકાળમાં અત્યારે જેને કુશળ બુદ્ધિ પ્રાપ્ત થયેલી છે એવી વ્યક્તિ જે છે ને આગામી એટલે ભવિષ્યના કાળમાં એને શું થશે તો કે વર્તમાન કાળની કુશળ બુદ્ધિ મોક્ષ માર્ગને અનુસરનારી જે પ્રજ્ઞા એના પ્રભાવથી વિચારધારા હંમેશા કેવા આવશે, વિચારધારા કેવી હશે તો કે ભગવાનને માન્ય હશે એવી જ વિચારધારા એના મનમાં ઘૂંટાશે ને એના કારણે પુણ્યાનુબંધી પુણ્ય એ સતત એનો સંચય થશે અને એ પુણ્યાનુબંધી પુણ્યનો પરિપાક થવાના કારણે વિશેષ રીતે એને જે કદાચ મણિ મંત્ર ઔષધિ વગેરે પ્રાપ્ત થાય એ બધું પણ એના માટે સર્વદા હિતકારી બનવાનું છે. એટલે કિમ પુનઃ પ્રાકૃત યોગ, પ્રાકૃત યોગ એટલે શું કે પ્રસ્તુત જે યોગ સાધનાની વાત ચાલે છે એ તો એના માટે 100% લાભકારક છે જ, પણ એને મંત્ર તંત્ર ઔષધિ મણિ વગેરે પ્રાપ્ત થઈ જાય એ પણ સર્વદા સદા કાલ માટે ચારુ એટલે સુંદર સ્વભાવ, એના માટે એનો સારામાં સારું રિઝલ્ટ છે, એનો સ્વભાવ કાયમ માટે સારો રહેવાનો છે. કેમ બતાવે છે કે સર્વ અવસ્થા હિતમ, દરેક અવસ્થામાં એના માટે હિતકારી બનશે. કઈ રીતે તો સર્વાસુ અવસ્થાસુ વ્યાપારણ અવ્યાપારણ રૂપાસુ હિતમ કલ્યાણ આવહું મતમ ઇષ્ટમ મતિમતા. એટલે કે છે એને કદાચ મણિ મળે કે સુવર્ણ સિદ્ધિ વગેરે પ્રાપ્ત થાય, આ બધું જે મળે એ પણ સર્વ અવસ્થા એનો પ્રયોગ કરે કે ન કરે. સર્વ અવસ્થા એટલે બે અવસ્થા, એનો પ્રયોગ કરવો એવી અવસ્થા, વ્યાપારણ એટલે પ્રયોગ કરવો અને અવ્યાપારણ એટલે એનો પ્રયોગ ન કરવો. આ વ્યાપાર એટલે ધંધો એ અર્થમાં નહીં લેવાનું, પ્રયોગના અર્થમાં. તો મણિ મંત્ર ઔષધિ વગેરે પ્રાપ્ત થાય તો એ જે ઉપયોગ કરશે એ પણ સંઘ અને શાસન માટે જ હશે. પેથળ શાહને સુવર્ણ સિદ્ધિ મળેલી હતી તો એનો મેક્સિમમ શાસન પ્રભાવનાની અંદર સાધનિકનો ઉદ્ધાર વગેરેની અંદર જ એમણે ઉપયોગ કરેલો હતો. એટલે કે સર્વ અવસ્થામાં એની પ્રવૃત્તિ કરે ત્યારે પણ એને લાભ છે અને પ્રવૃત્તિ ન કરે તો એ રીતે એ અવસ્થામાં નમ્રતા વિનમ્રતા વગેરે ગુણો એને પ્રાપ્ત કરવા, એને ટકાવવા એ રૂપે પણ એના માટે તો લાભકારક હિતકારક જ બનતું હોય છે. આ રીતે મતિમતામ એટલે બુદ્ધિશાળી પ્રજ્ઞાવાળા એવા શાસ્ત્રકાર ભગવંતો એમને માન્ય છે કે એક વખત માર્ગાનુસારી પ્રજ્ઞા આવે, મોક્ષ માર્ગને અનુસરનારી એવી પ્રજ્ઞા પ્રાપ્ત થાય પછી એને જે કંઈ મળે એ બધું બાહ્ય વસ્તુ હોય કે અંતરની વસ્તુ એ સ્વ અને પરના આત્મકલ્યાણને અનુરૂપ જ એનો ઉપયોગ થશે અને એનો બાધક હશે આ પ્રકારનો ઉપયોગ કરવામાંથી એ જીવ પાછો ફરશે. આવા પ્રકારની વાત આ ગોપેન્દ્ર અન્ય દર્શનના આચાર્ય એ પણ આ વાત બતાવી રહેલા છે અને આ વાત આપણને માન્ય છે. એ કઈ રીતે માન્ય છે, કઈ રીતે સંગત થાય એની સરસ મજાની વાત આગળ હરિભદ્ર સુમા સમજાવશે. જીનાબેન કેવી ઈચ્છા. ધન્યવાદ.